નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાન મોદીનો વિડીયો જે સોશિયલ મીડિયા પરથી હટાવવાનો મામલો સામે આવ્યો હતો તેને લઈને તો મોદીના વિડીયો મામલે માર્ક ઝકરબર્ગે હવે માફી માંગી છે। મેટાના co-founder માર્ક ઝકરબર્ગે આ અંગે માફી માંગી છે। સંસદીય સમિતિએ મેટાને માફી માંગવા કહ્યું હતું। ઝકરબર્ગે ભૂલ પર અફસોસ વ્યક્ત કરતા માફી માંગી છે। ઝકરબર્ગે આપત્તિજનક કન્ટેન્ટ અને ડીપફેકને લઈને પણ માફી માંગી છે। ઉલ્લેખનીય છે કે જે સમયે જંતર મંતર પર વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું હતું તે સમયે જે પ્રકારે પ્રધાનમંત્રી દ્વારા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તે બીજા દિવસે હટાવી દેવામાં આવ્યો હતો। જો કે તે વિડીયો ફરી એકવાર મેટાએ પોસ્ટ કર્યો હતો। જો કે આ બાબતે સંસદીય સમિતિએ માફીની માંગ કરી હતી ત્યારે હવે ઝકરબર્ગે આ અંગે માફી પોતે વિડીયો જે પોસ્ટ ડિલીટ કરી નાખ્યો હતો તેને લઈને માફી માંગી છે। સાથે જ તેઓએ ડીપફેક મુદ્દે પણ માફી માંગી લીધી છે। ઉલ્લેખનીય છે કે આ વિડીયો જે રાતોરાત હટાવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ ઘણા સવાલો પણ ઉઠ્યા હતા। આ તરફ ભારતમાં વિપક્ષે આ મામલે હોબાળો પણ કર્યો હતો અને કેટલીક મજાક પણ ઉડાવવામાં આવી હતી। ત્યારબાદ જો કે મેટા દ્વારા આ વિડીયો ફરી એકવાર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને હવે આ મામલે માફી પણ માંગી લેવામાં આવી છે।